વાગરાના સાચણ પાસે ગમફાર અકસ્માત ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતા ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું। વાગરા તાલુકાના સાચણ ગામ નજીક રવિવારે રાત્રે એક ગમફાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે કચડજખાણ નીકળી ગયું હતું। ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। કારમાં સવાર બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર માટે ભરૂચને રેફર કરવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ JJ 27TD0273 નંબરની એક હેઝાર્ડ વેસ્ટ ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઊભી હતી। તેમનો ચાલક પાછળના ભાગે કામ કરી રહ્યો હતો। તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક કાર ને ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક ચાલક બંને વાહનો વચ્ચે કચડાઈ ગયો હતો, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું। અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। કારમાં સવાર બદલપુરા ગામના બે યુવાનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમને વાગરાથી વધુ સારવાર માટે ભરૂચની મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે। આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।